ખેડૂત મિત્રો, ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2000 રૂપિયાના 21મા હપ્તાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। જેમાં હવે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થવા જઈ રહ્યો છે। દિવાળી પહેલા આ હપ્તો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં મળી શકે છે। તો આજના વિડીયોની અંદર તમે જોઈ લેજો કે આ હપ્તો છે કયા ખેડૂતોને ખાસ કરીને મળવાનો છે, કયા ખેડૂતોને આ હપ્તા અંતર્ગત છે એ લાભ નહીં મળે, અને જે ખેડૂત મિત્રોએ નવું ફોર્મ ભરેલું છે તો એ નવું ફોર્મ ભરેલું છે તો એમનું ફોર્મ પણ પાસ થઈ ગયું છે કે પેન્ડિંગમાં પડ્યું છે એ પણ આજના વિડીયોની અંદર જાણીશું। ખાસ કરી ગુજરાતના જે પણ ખેડૂત મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના સાથે જોડાયેલા છે, જે ખેડૂતના બેંક ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો દર 4 મહિને જમા થઈ છે, એવા દરેક ખેડૂત મિત્રો આ વિડીયો પૂરેપૂરો જોજો। કારણ કે મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલ એટલે કે ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલના માધ્યમથી હવે દરરોજ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતની જે માહિતી છે એ સાથે રેશન કાર્ડ અંતર્ગતના જે પણ ફેરફાર, નવા નિયમો, સસ્તા અનાજને લઈને જે પણ સમાચાર સરકાર તરફથી મળતા હશે દરેક માહિતી સાથે ગુજરાતની જે પણ અપડેટ હશે એ તમને જણાવતા રહીશું। નવી યોજનાના લાભ કઈ રીતના લેવા, નવી યોજના અંતર્ગત ફોર્મ કઈ રીતના ભરવું, તેમજ ગરીબો માટે સરકાર દ્વારા કઈ ભેટ આપવામાં આવી છે, દરેક માહિતી તમને હવેથી દરરોજ આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલના માધ્યમથી માહિતી સમાચાર સ્વરૂપે મળી જશે। તો ખાસ કરીને અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલ રહેજો। ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। હવે સૌપ્રથમ તમને જણાવી દઈએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 21મો હપ્તો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવ્યો છે। ગયા મહિને જ આ હપ્તો જમા કરવામાં આવ્યો હતો। ઘણા બધા ખેડૂત મિત્રોને લાભ મળ્યો છે અને ઘણા બધા ખેડૂત મિત્રો માત્ર કમેન્ટ કરતા રહી ગયા છે કે અમને લાભ નથી મળ્યો। તો જે ખેડૂત મિત્રોની કમેન્ટ આવી છે દરેક ખેડૂત મિત્રોને જણાવી દેશું કે આ હપ્તો છે તમને શા માટે નથી મળ્યો। ગયા મહિને મિત્રો 27 લાખથી પણ વધારે ખેડૂતોના બેંક ખાતામાં 540 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, જેમાં ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ 2000 રૂપિયાનો હપ્તો છે જમા કરવામાં આવ્યા હતા। પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત સરકારે પીએમ કિસાનનો 21મો હપ્તો જાહેર કર્યો હતો। આ 3 રાજ્યના ખેડૂતોને જ આ બેંક એકાઉન્ટમાં 2000 રૂપિયા મળ્યા છે। બાકીના રાજ્યોના જે ખેડૂતો છે એમને હવે દિવાળી ઉપર છે આ 2000 રૂપિયાનો હપ્તો મળશે। કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રોની કમેન્ટ હતી કે ગુજરાત રાજ્ય સિવાય ભારતના 3 રાજ્યોમાં, જે ગુજરાત રાજ્યની નજીકના રાજ્યો છે, પંજાબ છે, હરિયાણા છે અને હિમાચલ પ્રદેશ છે, આવા 3 રાજ્યોની અંદર ખેડૂતોના બેંક એકાઉન્ટમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2000 રૂપિયાનો હપ્તો જમા કરી આપવામાં આવ્યો છે। તો આખરે ગુજરાત રાજ્યના ખેડૂતોને શા માટે આ હપ્તો નથી મળવો, શા માટે આ હપ્તા પાછળ છે ખેડૂતોને વાર લાગશે, તો એ તમને આજના વિડીયોની અંદર જણાવી દઈશું। મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા 3 રાજ્યોના તમામ પાત્ર ધરાવતા જે ખેડૂતો છે એમને પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો આપી દીધો છે। 26 સપ્ટેમ્બરના રોજ આ હપ્તો આપવામાં આવ્યો હતો। કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે પીએમ કિસાન યોજના હેઠળ આવરી લેવામાં આવેલા પંજાબ, હિમાચલ પ્રદેશ તેમજ હરિયાણા આ 3 રાજ્યોમાં પૂરની પરિસ્થિતિ સર્જાણી હતી, જેને કારણે ત્યાંના ખેડૂત મિત્રોને અગાઉ 21મો હપ્તો છે આપી દેવામાં આવ્યો અને આ પાછળ કેન્દ્ર સરકારે 540 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે। હવે મિત્રો, આ 540 કરોડ રૂપિયાની જે સહાય ચૂકવવામાં આવી છે એવા ખેડૂત મિત્રોને બેંક ખાતામાં ખેડૂત મિત્રોને 2000 રૂપિયા છે ટ્રાન્સફર કરી આપવામાં આવ્યા અને આ 3 રાજ્યોમાં તાજેતરના પૂર અને ભૂસ્ખલનને ધ્યાનમાં રાખીને 21મો હપ્તો છે એ સમય પહેલા આપી દેવામાં આવ્યો છે। હજી મિત્રો 21મા હપ્તા માટેની ઓફિશિયલી તારીખ છે એ સરકાર તરફથી હજી રિલીઝ કરવામાં નથી આવી। હજી પણ સરકાર તરફથી એવી માહિતી આપવામાં નથી આવી કે 21મો હપ્તો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં દિવાળી પછી આવશે, દિવાળી પછી કઈ તારીખે આવશે, એ પ્રકારની કોઈ પણ જાણકારી હજી ખેડૂત સુધી પહોંચી નથી। પરંતુ જે ગયા મહિને ભૂસ્ખલન, પૂરની પરિસ્થિતિ, આવી કુદરતી આફતના કારણે 3 રાજ્યો પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશ આ 3 રાજ્યોના જે ખેડૂત મિત્રો છે એમને 21મો હપ્તો છે એ સમય કરતાં અગાઉ આપી દેવામાં આવ્યો છે। હજી 21મા હપ્તાની ઓફિશિયલી તારીખ જાહેર થવાની વાર છે, પરંતુ ત્યાંના જે આ 3 રાજ્યોના ખેડૂત મિત્રો છે એમને આર્થિક સંકટ પડ્યું હતું, જેના કારણે કેન્દ્ર સરકાર તરફથી થોડીક એવી રકમ છે એ ટ્રાન્સફર કરી આપવામાં આવી હતી। એ નોંધવું જરૂરી છે મિત્રો કે સરકાર અગાઉ 2 ઓગસ્ટના રોજ પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ડિપોઝિટ કરી દીધો। એટલે કે 2 ઓગસ્ટના રોજ ખેડૂતોના લગભગ 10 કરોડ જેટલા ખેડૂત મિત્રો જે ભારત દેશના કે જેમને પીએમ કિસાન યોજના અંતર્ગત ફોર્મ ભરેલું છે, આવા 10 કરોડ જેટલા ખેડૂતોના બેંક એકાઉન્ટમાં આ 20મો હપ્તો 2 ઓગસ્ટના રોજ આપવામાં આવ્યો હતો। હવે 27 લાખથી વધારે ખેડૂતોને આ હપ્તાની રકમ છે 540 કરોડ રૂપિયા જે રકમ થાય છે એ મિત્રો 27 લોકોને 27 લાખથી પણ વધારે ખેડૂત મિત્રોને છે એ ગયા સપ્ટેમ્બર મહિનામાં જમા કરી આપવામાં આવેલી હતી। ખેતી અને ખેડૂત મંત્રાલયના જણાવ્યા પ્રમાણે પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશના 27 લાખથી પણ વધુ ખેડૂતોને 540 કરોડ રૂપિયાથી વધુ રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી, જેમાં 2.7 લાખ મહિલા ખેડૂત છે, એટલે 2,70,000 મહિલા ખેડૂત છે
આ હપ્તો માત્ર હિમાચલ પ્રદેશ, પંજાબ અને ઉત્તરાખંડના ખેડૂતોના ખાતામાં જ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો, કારણ કે આ રાજ્યમાં હજી પણ ભીષણ પૂર અને ભૂસ્ખલનની ઝડપે ચઢેલા જે ખેડૂતો છે એમને બેંક ખાતામાં પીએમ કિસાનના 21મો હપ્તો જે રિલીઝ થયો ત્યારે શિવરાજસિંહ ચૌહાણે કહ્યું હતું કે 2000 રૂપિયાથી ખેડૂતોને તાત્કાલિક ઘરેલું જરૂરિયાતને પૂર્ણ કરવા મદદ થશે. આગામી લણણી માટે બીજ અને ખાતર ખરીદવા અને ફરી શરૂ કરવા માટે છે એ મદદ મળશે. તેમજ મિત્રો તમને જણાવી દઈએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વર્ષ 2019માં આ યોજના શરૂ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની આગેવાનીમાં કેન્દ્રીય સરકારે ફેબ્રુઆરી 2019માં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાને છે એ શરૂ કરી હતી. ત્યારથી આજ સુધી આ યોજનાનો મુખ્ય હેતુ છે ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવાનો, જેથી ખેડૂતોનો ખર્ચ ઓછો થઈ શકે, તેઓની કમાણીમાં વધારો થઈ શકે. પીએમ કિસાન યોજના હેઠળ અપાતા પૈસા સીધા ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા કરી આપવામાં આવે છે. ભારત સરકારે આખા ખર્ચમાં પાત્ર ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયાની આર્થિક મદદ કરે છે, જેમાં ખેડૂતો 6000 રૂપિયાની પ્રત્યેક 4 મહિને દર 2000 રૂપિયાના હપ્તા છે 3 મહિના તરીકે 3 હપ્તા તરીકે આપવામાં આવે છે. તો આ પ્રકારે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં 2000 રૂપિયા ટ્રાન્સફર થાય છે અને ખેડૂતોના બેંક એકાઉન્ટમાં 2000 રૂપિયાના જે રકમ છે એનાથી ખેડૂતો પણ ખુશ થાય. હવે મિત્રો તમને જણાવી દઈએ તો આ 21મો હપ્તો જે 3 રાજ્યમાં આપવામાં આવ્યો, જેમાં હિમાચલ પ્રદેશ છે, પંજાબ છે અને ઉત્તરાખંડ. તો આ 3 રાજ્યમાં કઈ રીતના લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે. હિમાચલ પ્રદેશમાં 8,01,045 ખેડૂતોને લાભ મળ્યો, પંજાબમાં 11,09,895 ખેડૂત મિત્રોને લાભ મળ્યો અને ઉત્તરાખંડમાં 7,89,128 ખેડૂત મિત્રોને છે એ આ લાભ મળ્યો છે. આ રકમ રિલીઝ થયાની સાથે મિત્રો 2019માં યોજના શરૂ થઈ હતી, પછી 3 હપ્તા વહેંચવામાં આવે છે, એમ કુલ રકમ 13,626 કરોડ વટાઈ ગઈ છે. સરકારે સતત વ્યવહાર છે એ નિષ્ફળતાનો સામનો કરે છે અને ખાસ કરીને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2000 રૂપિયાનો હપ્તો જે કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવે એ રકમની અંદર વધારો કરવો જોઈએ કે નહીં, એ માટે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. અને આજનો આ વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો.